સાબરકાંઠાના પ્રાંતિજમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો। અરજીની તપાસમાં ગયેલા કોન્સ્ટેબલ પર હુમલો કરવામાં આવ્યો છે। આ ઘટના સામે આવી સાબરકાંઠાના પ્રાંતિજથી મોયલ રૂપાજી ગામમાં પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરાયો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। અને વધુ વિગત સાથે સંવાદદાતા ઝિલ આપણી સાથે જોડાયા છે। ઝિલ, કારણ શું સામે આવ્યું છે? કોણ હતા એ લોકો કે જેણે પોલીસ કર્મચારી પર જ હુમલો કર્યો? જી કૃષ્ણ, વાત કરવામાં આવે તો પ્રાંતિજ તાલુકાના મહેક ગામની અંદર પોલીસ કર્મચારી અરજીની તપાસ અર્થે ગયા હતા। ત્યારે અરજીની તપાસ અર્થે ગયેલા પ્રાંતિજના પોલીસ કર્મીને લાકડી તથા ડૂચા ભરીને હુમલો કરવામાં આવ્યો છે। ત્યારે હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા 2 મહિલા સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને હાલ તો પ્રાંતિજ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। જી।